નવરાત્રિના પાવન પર્વને લઈ જામનગર પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। શ્રદ્ધાળુઓને નિરાંતે ઉત્સવ માણી શકે તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે। ખાસ પોલીસ ટીમો તહેનાત ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અલગ અલગ વિસ્તારોમાં ખાસ પોલીસ ટીમો બનાવી દેવામાં આવી છે, જેમાં સી ટીમ પણ સતત સક્રિય રહી પરિસ્થિતિ પર નજર રાખશે। રાત્રિ પેટ્રોલિંગમાં વધારો ગરબા મહોત્સવ અને મેળાવડા દરમિયાન જાહેર સ્થળોએ ભીડ રહેતી હોય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવશે। પોલીસ સ્ટાફ સતત ચેકિંગ અને મોનિટરિંગ કરશે। આગામી નવરાત્રિ અને દશેરાના તહેવાર અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ દ્વારા માનનીય રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ માનનીય એસપી શ્રી રવિ સૈની સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબના સીધા સુપરવિઝન હેઠળ એક એએસપી 4 ડીવાયએસપી 22 પીઆઈ અને 30 પીએસઆઈ તેની સાથે કુલ ટોટલ 725 પોલીસ એમ મળી અને 800 પોલીસનો બહોળો બંદોબસ્ત સિસ્ટમેટિક ગોઠવવામાં આવેલ છે। આ બંદોબસ્તમાં એન્ટી મોરચા એન્ટી રોમિયો સ્ક્વોડ એ અલગથી રાખવામાં આવે છે, જે રોમિયોગીરી કરતા વ્યક્તિઓ પર ખાસ નજર રાખશે। એ દરેક ગરબા પર રહેશે। સાથે સાથે જિલ્લાની સી ટીમ છે એ મહિલા પીઆઈ શ્રીના અંડરની અંદર કુલ 30 મહિલા સી ટીમ રાખવામાં આવે છે, જેથી મોટા ગરબાઓ તમામ આવરી લેવામાં આવેલ છે અને સી ટીમથી પણ તમામ શંકાસ્પદ હિલચાલો પર નજર રાખવામાં આવશે। સાથે જિલ્લામાંથી કુલ 30 જેટલા જિલ્લાના વાહનો, 27 જેટલા 112 ઇમરજન્સી વ્હીકલ્સ તેમજ સાથે 80 મોટરસાઇકલ જે ગામડાઓ તેમજ સિટીનો તમામ એરિયા કવર કરી શકે અને જે એરિયા કવર કરીને કુલ 137 જેટલા વાહનોનો ઉપયોગ કરી અને પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે।